ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી। તો વડોદરા શહેરના સયાજી બાગમાં શનિવારે સાંજે એક કરુણ ઘટના બનવા પામી હતી। જણાવી દઈએ કે વડોદરા શહેરના કમાટી બાગ ખાતે આનંદ પ્રમોદ માટે ચાલતી જોય ટ્રેનની અડફેટમાં એક આવી જતા જંબુસર ખાતે રહેતી 4 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું અને મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે શહેરના કમાટી બાગ ખાતે મહાનગરપાલિકા હસ્તક ચાલતી જોય ટ્રેન અવારનવાર વિવાદોમાં ઘેરાઈ છે। ત્યારે અકસ્માતની જાણ સયાજીગંજ પોલીસને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યારે બીજી તરફ રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો। જણાવી દઈએ કે જોકે પોલીસે જોય ટ્રેનના ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને જોય ટ્રેન દુર્ઘટનાના મામલામાં કમાટી બાગ જોય ટ્રેનના ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોવાનું સામે આવ્યું હતું અને જોય ટ્રેનના ડ્રાઈવર અશ્વિન ડામોર પાસે પોલીસ તપાસમાં લાયસન્સ નહીં હોવાનું પણ સામે આવ્યું હતું અને જ્યારે જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૂર નહીં હોવાનું પાલિકાએ પોલીસને જણાવ્યું હતું। ત્યારે ખાસ કરીને અત્યારે મહત્વની વાત એ છે કે પોલીસે પાર્કમાં ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે કેમ તે અંગે આરટીઓ પાસેથી વિગતો મંગાવી છે જેથી આગળની તટસ્થ તપાસ શરૂ કરી શકાય। हाँ આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમે 5:15ની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી। તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી આગળ પાર્કિંગ છે ટ્રેનનું તેનાથી આગળ જતાં 2 નંબરના ફાટક પહેલાં આપણે એક બાળકી છે એ આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળેલ હતી। ટ્રેનની અંદર અને બહાર બંને બાજુ સીસીટીવી લાગેલા છે। આ સીસીટીવી થકી ફૂટેજ હાથ પર લાગે છે, કોની બેદરકારી સામે આવી છે? ના, એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું કારણ કે વાવાઝોડું જે હમણાં 5 તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું મીટિંગ હતું એ શોર્ટ થઈ ગયું છે જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ 1-2 દિવસમાં આવશે એટલે એવું છે। 10 તારીખે શનિવારે 5:30 કલાકે સયાજીબાગ ગેટ નંબર 2 પાસે જોય ટ્રેન માં એક દીકરી 4 વર્ષની હતી આવી જવાથી એનું મોત નીપજ્યું હતું અને એના માટે પોલીસ વિભાગ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ ટ્રેન બંધ રાખવામાં આવેલી છે, બંધ કરાવવામાં આવેલી છે અને એનો ઇન્સ્યોરન્સ કવર કરવામાં કરેલો છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે એટલે એને વળતર માટે પણ એની કાર્યવાહી અમને કુડલ કોર્પોરેશન જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એને કહેવામાં આવેલું છે ને એની કાર્યવાહી કરી રહી છે। ના, હાલ તો આ રીતના એ છે જે ઇન્વેસ્ટિગેશન અને એના ઓબ્ઝર્વેશનમાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। હાલ તો એટલા માટે ટ્રેન બંધ રાખવામાં કરાવવામાં સાથે જોડાઈ રહ્યા હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સુરતથી સંવાદદાતા સુનિલ પ્રજાપતિ। જી સુનિલ, હમણાં હાલમાં આ જે સમગ્ર ઘટના થઈ હતી તે કયા પ્રકારે આ ઘટના થઈ હતી? વિકિશોર, તમે ચોક્કસથી જણાવી દો કે વિદેશ પહેલા વડોદરાની જે સયાજી બાગ છે ત્યાં 4 વર્ષની બાળકી વિરોધ ટ્રેનની આફેરમાં કરી મૃત્યુ છે। જંબુસરથી આ છોકરી પરિવાર પઠાણ પરિવારને ફરવા આનંદ માણવા આવ્યો હતો બાગમાં, પણ અચાનક આ જે ટ્રેનમાં બાળકીએ આનંદમાં ફળો નિહાળ્યા તેના નીચે બાળકી એનું મૃત્યુ થઈ હતી। આ ઘટના બહુ ખૂબ જ નિંદનીય છે। આ ઘટના માત્ર અકસ્માત નહીં પણ માનવ નિર્મિત બેદરકારી કહી તો કોઈ ખોટી વાત નહીં। જે વડોદરા મહાનગરપાલિકા છે હવે હંમેશા આવતા વિવાદમાં આવતી રહી છે ને ફરી એકવાર વિવાદમાં જોઈ તે પ્રોગ્રામ જ્યારે પોલીસને આ વસ્તુની જાણ થઈ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસને આ ઘટનાના સમયે ખાસ કરીને જે ડ્રાઈવર હતો જોઈ તે ટ્રેન છોડી ત્યાંથી નાસી ગયો હતો। પોલીસે શોધવાના જે ચક્રો ગતિમાન કરી હતા ટ્રેનના જે ડ્રાઈવર છે અશ્વિન ડામોર કરી તેની પાસે લાયસન્સ જે ટ્રેન ચલાવવાનું લાયસન્સ હોય એ પણ ન હતું અને ટ્રેન અને આરટીઓ પાસે પણ એની જાણકારી લેવામાં આવી છે કે આવી કોઈ ટ્રેનો જે બાળકોના રમત ગમતમાં યુઝ થતી હોય તેના માટે કઈ જાતનું લાયસન્સ લાગતું હોય કે શું છે તે બધી પોલીસ અને કામગીરી કરી રહી છે કે વહેલી તકે આને શોધવાની પ્રયાસ કરી રહી છે। પણ આખી ઘટનામાં એક બાળકીનું મૃત્યુ થયું છે। એક પરિવારે પોતાની બાળકીને જેને આનંદમાં
ફળો નિહાળવા આવ્યા હતા તે પોતાની બાળકીને અહીંયા ગુમાવ્યો છે. એ ખૂબ જ દુઃખદ ઘટના છે. જી, હમણાં જે હિસાબે આપણે વાત કરીએ અને જ્યારે જોયું કે આ જે જોય ટ્રેન છે, જોય ટ્રેનના જે ચાલક હતો તેની પાસે લાયસન્સ નહીં હતું અને એના માટે હમણાં હાલમાં તપાસ જે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આરટીઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. તો આરટીઓ પાસેથી શું અત્યારે કંઈક માહિતી મળી છે કે હમણાં કંઈક અત્યાર સુધીમાં કંઈ સ્ટેટમેન્ટ આવ્યું છે એ લોકો તરફથી? જે ટ્રેનનો ડ્રાઈવર જે અશ્વિન ડામોર હતો તેના પાસે લાયસન્સ નથી. તેઓ આરટીઓએ પોલીસે તપાસ કરી છે અને ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે નહીં તે અંગે કઈ લાયસન્સ લાગશે તેની પણ આરટીઓ દ્વારા પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકા તરફથી જણાવવામાં પાર્કિંગ ચાલતી ઇન્ડોર માટેની લાયસન્સ ફરજિયાત નથી એમ મહાનગરપાલિકાએ જાણ કરી છે પોલીસને કે ગાર્ડનમાં ચાલતી જે જોઈ ટ્રેન હોય તેના લાયસન્સની કોઈ જરૂર પડતી નથી. પણ તો પણ પોલીસે આરટીઓમાં તપાસ કરી રહી છે કે એ જે આપણું જે જવાબ છે તે સાચો છે કે નહીં. ઘણા એવા મુદ્દા વિવાદની મુદ્દા પણ છે આમાં કે પાલિકા હાલ તેની સુરક્ષાથી કઈ પણ સક્રમણ ઘટના થઈ શકે એવી જગ્યા હતી તો ત્યાં ધ્યાન માટે કોઈ વોચમેન કે સેક્યુરિટી રાખવામાં ના આવ્યો હતો. ઘણી બધી સવાલો પાલિકાના કર્મચારીઓ પર ઉભા થઈ રહ્યા છે. પોલીસોની તપાસ કરી છે ખાસ કરીને. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે.